વંથલી પોલીસ સ્ટેશન ખાતે ભલાયસા પીરની દરગાહ આવેલી છે. તે જગ્યા ખાતે ખૂનનો બનાવ બનેલો છે. બનાવની વિગત એવી છે કે રફીક સરવદી એમના જે દીકરી છે ઇકરાના કરીને, તે તાજીમ મુસાભાઈ સોઢા નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો. આ કારણોસર બંને પરિવાર વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેના કારણે રફીક કાસમ સરવદી તથા અકરમ હનીફ સરવદી, અરબાજ રફીક સરવદી અને ઇરફાન અમીન બાનવા નામના વ્યક્તિઓએ ભેગા મળીને ભલાયસા પીરની દરગાહ ખાતે તાજીમ મુસાભાઈ સોઢાને લાકડાના ધોકા વડે, લોખંડના સળિયા વડે તથા છરી વડે જીવલેણ હુમલો કરી તેમનું મૃત્યુ નિપજાવેલ છે. આ સમય દરમિયાન ત્યાં હાજર શકીલ જેઠવા નામના જે વ્યક્તિ હતા તેઓને પણ ઈજા પહોંચાડેલી છે અને આ સમગ્ર બનાવને અંજામ આપેલ છે. આ ગુનાના કામે 3 આરોપીઓ રફીક કાસમ સરવદી, અકરમ હનીફ સરવદી અને અરબાજ રફીક સરવદી નામના આરોપીઓને હાલ અરેસ્ટ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને ઇરફાન અમીન બાનવા નામનો જે વ્યક્તિ છે જે આ કામે આરોપી છે તેને પણ ધરપકડ કરવા પોલીસ હાથ પ્રયાસરત છે. જે તાજીમ મુસાભાઈ સોઢા તથા અન્ય વ્યક્તિઓ દરગાહ ખાતે રાત્રિના સમય દરમિયાન બેસતા હોય, જે આ બાબતની આરોપીઓને જાણ હોય, જેથી આરોપીઓ તે સમય દરમિયાન ખ્યાલ આવે કે ભાઈ જે આ વ્યક્તિ ફરિયાદી તથા ફરિયાદીના ભાઈ તે દરગાહ ખાતે છે, એટલે તે લોકોએ તે રીતે ઘટનાને અંજામ આપ્યો. હત્યા કરવાનું કોઈ કારણ? હાલ જે તાજીમ નામનો જે વ્યક્તિ જે આ મરણ જનાર છે તે આ રફીક શાહના જે દીકરી છે ઇકરાના, તેની સાથે પ્રેમ સંબંધ હોય, આ બાબતે અવારનવાર માથાકૂટ થતી હોય, જેથી આ મૃત્યુની ઘટના અંજામ આપે છે. અગાઉ કોઈ ફરિયાદ નોંધાયેલી હતી કે ના? આ બાબતે અગાઉ કોઈ ફરિયાદ નોંધાયેલ છે? મારું નામ રહીસ મુસાભાઈ સોઢા. મારો ભાઈ તાજીમ મુસાભાઈ સોઢા લાઇટો ફિટ કરવા આવ્યો હતો સોમવારે. તો અહીંયાથી જૂની અગાઉની 3 ફરિયાદ કરેલ છે, એક દવાની, ખંડણીની ને લૂંટની. ને મારા ભાઈને 3 જણા અહીંયા મારવા આવ્યા હતા, માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી, ધોકા પાઇપું વેળે, દવાખાને પૂછવા ન દીધો, 108 આવી ગઈ, પોલીસ બી આવી ગઈ ને તપાસ હાથ ધરી. અકરમ હનીફ સરવદી, રફીક કાસમ સરવદી, અરબાજ કાસમ સરવદી, બાકી અજાણ્યા શખ્સો છે. અમને ન્યાય આપો, મારા ભાઈને ન્યાય આપો. મારું નામ સોયબ અહમદ અમરેલિયા, ગામ વંથલી. અમે અહીંયા રાતના સમયે આજે કાલના પરમદી મોટી રાત હતી, 3 તારીખે મંગળવારના દિવસે. તો અમે સોમવારના લાઇટો લાગી હતી ફિટ કરવા આવ્યા હતા. અમે 5 જણા આવ્યા હતા. એમાં 6-7 જણા ઈસમો આવી ને એક તાજીમ મુસા સોઢાને ગેરકાયદેસર ઢોર મારી ને ફરાર થઈ ગયા ને સાથે મોબાઈલ પણ લઈ ગયા. પછી અમે એને 108ને ફોન કરી ને 108 બોલાવી, પછી એને ટ્રીટમેન્ટ માટે લઈ ગયા. પછી તેનું અહીંયા જ પૂરું થઈ ગયું.